આજે અમે આમ આદમી પાર્ટીના ડેલિગેશન સાથે અને કાર્યકર્તાઓની સાથે જીટીયુમાં આવ્યા છે. જીટીયુમાં આવવાનું કારણ એ છે કે આપણે જ્યારે ભાજપ સરકારની અંદર ક્યાંય સંસ્કાર ક્યાંય મંદિર આપણે જ્યારે કહેતા હોઈએ છીએ કે વિદ્યા છે, વિદ્યા મંદિર કહેવાય છે, પણ અહીંયા વિદ્યા મંદિર નથી, પણ અહીંયા દુશાસનનું રાજ ચાલે છે. દુશાસનનું રાજ એટલા માટે મારે કહેવું પડે છે કારણ કે હમણાં 3 મહિના પહેલા એક ઘટના એવી બની હતી કે એક દીકરી જ્યારે યુનિવર્સિટીની અંદર આંતર યુનિવર્સિટીની જ્યારે સ્પર્ધાઓ થતી હોય ત્યારે આ જીટીયુમાંથી સોમનાથ યુનિવર્સિટીની અંદર બાળકો પોતાનું પ્રતિનિધિત્વ કરી અને ત્યાં લોકો ગયા હતા અને ત્યાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર આકાશ ગોહિલ એ દીકરીની સાથે બીભત્સ માંગણીઓ કરે છે અને એ દીકરી અહીંયા આવીને વાઇસ ચાન્સલરને કહે છે અને જ્યારે શરમ એટલી આવે છે કે જ્યારે વાઇસ ચાન્સલર મહિલા હોય અને મહિલાની સાથે આવો અત્યાચાર થતો હોય છતાં પણ એને ભીનું સંકેલવાની વાત કરતા હોય ત્યારે આમ આદમી પાર્ટીને જ્યારે આ વસ્તુની ખબર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ આ મહિલા ચાન્સલર છે જે રાજલબેન ને અમે આજે એને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપીને એમને એવું કીધું છે કે ભાઈ હવે પછી આજે સંસ્કાર જ્યાં સિંચાતા હોય અને બાળકો એમનું પોતાનું ભવિષ્ય બનાવતા હોય એવી યુનિવર્સિટીની અંદર જો આ વસ્તુ થતી હોય તો માતા પિતાઓ એ કોના ઉપર ભરોસો કરે અને કેવી રીતે એ બાળકોને મોકલે. એટલે અમે આજે એમને આવેદનપત્ર આપીને એને કીધું છે કે જે આવી ઘટનાઓ બને છે એને તમે ઉજાગર કરો, તમે એને દબાવો નહીં, કારણ કે અહીંયા જેટલી પણ ઘટનાઓ ઘટે છે એ બધી દબાવી દેવામાં આવે છે, એમની પર કોઈ એક્શન લેવામાં નથી આવતી. એટલે આજે અમે એને આવેદનપત્ર આપી અને એક્શન લેવાનું કીધું છે.